નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હબ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરતના ભાઠાણામાં લગ્નના જમણવારમાં ભેંસ પહોંચી જતા હોવાના સમાચાર સામે આવ્યા હતા। ભાઠાણામાં લગ્ન પ્રસંગ ધામધૂમથી ચાલી રહ્યો હતો અને જમણવારની જગ્યામાં ભેંસ ઘૂસી જતા 5 લોકોને અડફેટે લીધા હતા। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। સુરતના ભાઠાણા વિસ્તારમાં રઝાનગર ખાતે લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો, ત્યાં અચાનક ભડકેલી ભેંસ જમણવારની જગ્યામાં ઘૂસીને 5 લોકોને અડફેટે લેતા અફરાતફરી મચી જવા પામી હતી। લગ્નના જમણવારમાં ભેંસ ઘૂસી જતા લોકોમાં ચકચારી મચી જવા પામી હતી। ભેંસથી બચવા લોકો આમ તેમ દોડાદોડી કરવા લાગ્યા હતા। એવામાં લગ્ન પ્રસંગના જમણવારમાં ભેંસની એન્ટ્રીથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। અનેક લોકોને ભેંસે શિંગડા વડે હુમલો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ભેંસે હાહાકાર મચાવતા 2 થી 3 જેટલા વાહનોને નુકસાન થયું હતું, તો સાથે 4 થી 5 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પણ હકીકત સામે આવી છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો ભેંસ લગ્ન મંડપમાં ક્યાંથી આવી અને શા માટે એ તપાસનો વિષય છે। આ સમગ્ર મામલે સમાજસેવી ધર્મેશભાઈ ગામીએ પ્રતિક્રિયા આપી છે, તો આવો જાણીએ ધર્મેશભાઈ ગામી શું કહે છે। ધર્મેશ ગામી, ભારતીય ગૌરક્ષા મંચ। જે રીતના પશુની કતલ કરવાવાળા અમુક લુખ્ખા તત્વો બેફામ બન્યા છે, હુસેનિયા મસ્જિદની પાસે ભાઠેના સોડા ફેક્ટરીની ગલીમાં આજે ખૂબ ખતરનાક ઘટના બની। એ લોકોને પોલીસનો કોઈ ડર નથી, ગમે ત્યારે કતલના પશુઓ લઈ આવે છે, જે પ્રતિબંધિત છે। તેમ છતાં પણ ઘણા બધા ગોડાઉનોમાં મૂંગા પશુઓને ગોંધી રાખે છે અને આજે ત્યાંના સ્થાનિક લોકો છે એ ઇન્જર્ડ થયા છે। એમાં 5 લોકો ઇન્જર્ડ થયા છે, 2 બાળકો ઇન્જર્ડ થયા છે, 3 મહિલાઓ ઇન્જર્ડ થઈ છે। ધોળે દિવસે જો પશુઓ આવી રીતના તસ્કરી કરતા હોય તો આવા કસાઈઓને પાસા કરવા જોઈએ। જે પણ આ પશુઓ લઈ આવે છે એ તમામ ક્યાંથી લઈ આવે છે, કઈ ગાડીઓમાં લઈ આવે છે, એ બધી જપ્ત કરવી જોઈએ। અને ખાસ કરીને સલાબતપુરા પોલીસ સ્ટેશને ખરેખર જે રીતની 3 દિવસ અગાઉ ગૌમાંસ પકડ્યું હતું, સરાહનીય કામગીરી કરેલીને જે એમને બોધપાઠ ચખાડ્યો હતો, એવી જ રીતના આ જે કંઈ પશુઓ લાવી રહ્યા છે અને બેફામ નિર્દોષ પશુઓ લઈ આવીને એમની જે ગેરકાયદેસર કતલ કરે છે તેઓને પણ બોધપાઠ શીખવાડવો જોઈએ। કાયમ આવી ઘટનાઓ સામે આવે છે, છતાં પણ કાર્યવાહી થતી નથી। ત્યાંના કોઈ પણ લોકોએ ગૌરક્ષકોને માહિતી આપે, પોલીસને માહિતી આપે। ત્યાં આવા લુખ્ખાઓથી કોઈ ડરવાની ત્યાંના લોકોને જરૂર નથી। તમે ચોક્કસ અમારા સુધી માહિતી પહોંચાડો, કોનો માલ છે, ક્યાં લઈ આવે છે, કયા ગોડાઉન છે ગેરકાયદેસર પશુઓ ગોંધીને રાખે છે, તેની માહિતી અમારા સુધી આવશે તો અમે ચોક્કસ પોલીસને ધ્યાન દોરશું। એટલે આપ પણ પોલીસનું ધ્યાન દોરી શકો। આ ન્યુસન્સને હટાવવું જોઈએ। ત્યાંના સ્થાનિક લોકોએ બિલકુલ ડરવાની જરૂર નથી। તમે નહીં બોલો તો આજે જે નાના બાળકો ઇન્જર્ડ થયા છે, કાલે કોઈનો મૃત્યુ પણ થઈ શકશે। એટલે આ લોકો બેખોફ છે। એટલે આવા તત્વો સામે ચોક્કસ ફરિયાદ કરવી જોઈએ અને તમામે આના માટે જાગૃત રહેવું જોઈએ। શું લાગે છે સાહેબ કે આના પાછળ કોઈ પોલિટિકલનો હાથ છે એટલે બેફામ બન્યા છે? હું માનું છું પોલિટિકલ તો બેફામ ના હોય, પણ કોઈક એની અંદર એવા તત્વો જોડાયેલા હશે જેના કારણે આવા પશુઓને લોકો લાવતા હોય છે। પરંતુ એ ડરવાની જરૂર નથી। જે પણ લોકો એમને સાવરતા હોય, તમે પોલીસને તંત્ર પાસે જાઓ અથવા તો ગૌરક્ષકો પાસે જાઓ, મારી પાસે આવો, આખી માહિતી આપો। તમારી માહિતી ગુપ્ત રહેશે ને અમે પોલીસ તંત્ર સુધી પહોંચાડી અને આવા લોકોને તમામને પાઠ ભણાવશું। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો: નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો।